નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ, સોલાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એન્ડ સોલાર એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આજે આપણે સોલર મેન્યુફેક્ચરિંગ વિશે જોઈશું. સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ એક એવી પ્રક્રિયા છે જે સૌર ઉર્જાનો ઉપયોગ વીજળીમાં ફેરવે છે. ફોટોવોલ્ટિક અસર. ફોટોવોલ્ટિક અસર એટલે શું? કે સૂર્ય એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેની શોધ એલેક્ઝાન્ડર એડમંડ 1839માં કરી હતી. કોષ જ્યારે પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે કોષ વિદ્યુત પ્રવાહ એ ઉત્પન્ન કરવા માટે સક્ષમ બને છે. તો હવે આપણે સોલર મેન્યુફેક્ચરિંગની અંદર ઓટોમેટિક અને મેન્યુઅલ એ કઈ રીતે કામ કરે છે હવે આગળ જોઈશું. સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ શું છે? તો સૌથી પહેલાં નિષ્કરણ અને શુદ્ધિકરણ. રેતીમાંથી એને ગરમ કરી અને સિલિકોન બનાવવામાં આવે છે. એના માટે નિષ્કરણ અને શુદ્ધિકરણની પ્રોસેસ થાય છે. ત્યારબાદ છે સ્ફટિકીય સિલિકોન ઇંગોટ્સ, એટલે કે સોલરના કોષ બનાવવામાં આવે છે. ત્યારબાદ એ સોલરના કોષને વેફરમાં કાપીને, એટલે કે એને ચોરસ કાપીને બનાવવામાં આવે છે. ત્યારબાદ આ સોલર સેલની રચના થાય છે. તમામ સોલર સેલ એને ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ આખા સોલર જે કોષ હોય છે એને એસેમ્બલ કરવામાં આવે છે. એ એસેમ્બલ કરી અને એક મોટી એ સોલર પેનલ બને છે. આ સોલર પેનલ બની એની ગુણવત્તા એ ચેક કરવી પડે છે. એના માટે પરીક્ષણ અને પ્રમાણપત્ર. પરીક્ષણ એટલે શું? કે એ કેટલી ટકાઉ છે. એની અંદર આપણે ટકાઉમાં એ 25 વર્ષ સુધી ચાલી શકે એ રીતે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. એનું ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવામાં આવે છે, એના વાયરિંગ ચેક કરવામાં આવે છે, એની જે પણ ટકાઉપણા માટે જે પણ જરૂરી છે એ તમામ સાધનો એ ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ એ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ જે સોલર કોષ છે એ કેટલા કિલોવોટ એ ઉત્પન્ન કરી શકે છે. એના માટેની માહિતી એ ગુણવત્તા પરીક્ષણ અને પ્રમાણપત્ર પરથી મળે છે. અને લાસ્ટમાં છે ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ. ઇન્સ્ટોલેશન એ અલગ અલગ જગ્યાએ થાય છે. અમુક વખતે સ્ટડી માટે એનું ઇન્સ્ટોલેશન થતું હોય છે, અમુક વખત ઇન્ડસ્ટ્રીયલની અંદર છત છે, ગ્રાઉન્ડ લેવલે છે, એ પ્રમાણે ઇન્સ્ટોલેશન થતું હોય છે. અને લાસ્ટની અંદર છે કમિશનિંગ, કે એનું આખું ટેસ્ટિંગ કરી, કમિશનિંગ કરી અને ત્યારબાદ આખો એક સોલર કોષ એ તૈયાર થાય છે. મેન્યુફેક્ચરિંગના બે ભાગ છે, મેન્યુઅલ અને ઓટોમેટિક. એમાંથી આપણે જોઈશું મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગ. મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગ એ માણસો પર આધારિત છે, એની ઓછી કિંમત છે અને એનું પ્રોડક્શન એ ધીમું છે. ત્યારબાદ મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગની અંદર કેવી રીતે કામ કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો સોલર સેલ કટિંગ. સૌ પ્રથમ જે સોલરના સેલ હોય છે એને કટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ટેબિંગ અને સ્ટ્રિંગિંગ. ટેબિંગ એ શું છે કે આપણે સોલરની અંદર એક વ્હાઇટ સિલ્વર કલરની આપણે પટ્ટી જોઈતા હોઈશું. એ જે પટ્ટી છે એને આપણે ટેબિંગ કહીશું. અને ત્યારબાદ સ્ટ્રિંગિંગ. તો સ્ટ્રિંગિંગ શું છે કે આ ટેબિંગ થઈ ગયા પછી સોલરના દરેક કોષોને એકબીજા સાથે જે જોડવાની પ્રક્રિયા છે, એક અમુક તાપમાને એને જોડવામાં આવે છે, એને આપણે સ્ટ્રિંગિંગ કહીશું. ત્યારબાદ છે મેન્યુઅલ સોલ્ડરિંગ. તો આ જે સોલ્ડરિંગ જે છે એ મેન્યુઅલી કરવામાં આવે છે. તો આખા જે કોષ હોય સોલરના એ દરેક નાના નાના કોષને એકબીજા સાથે એ સોલ્ડરિંગ કરવામાં આવે છે. ગ્લાસ પ્લસ ઈવીએ પ્લેસમેન્ટ. તો સોલરના કોષની અંદર એ ગ્લાસ અને ઈવીએ એને પ્લેસ કરવામાં આવે છે. ત્યારબાદ બેકસીટ ફિક્સિંગ. આ જે ગ્લાસ હોય છે એના સલામતી માટે એને બેક સાઈડ એક સીટ ફિક્સ કરવામાં આવે છે, તો એને બેકસીટ ફિક્સિંગ કહેવામાં આવે છે. અને ફ્રેમ ફિટિંગ. તો આખી જે આ શીટ તૈયાર થાય છે એનું આખી ફ્રેમ, એલ્યુમિનિયમ ફ્રેમ એ બને છે. તો એ એલ્યુમિનિયમ ફ્રેમ આખી એનું ફિક્સિંગ થાય છે અને ફ્રેમ ફિટિંગ થાય છે. ત્યારબાદ મેન્યુઅલ ટેસ્ટિંગ થાય છે. મેન્યુઅલ ટેસ્ટિંગની અંદર એ કોષની ટકાઉપણું જોવામાં આવે છે, એના વાયરિંગ જોવામાં આવે છે, એના કનેક્શન જોવામાં આવે છે અને કેટલું કાર્યક્ષમતા ઉત્પન્ન કરે છે એ મેન્યુઅલ ટેસ્ટિંગની અંદર એ
એ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ છે ઓટોમેટિક. તો ઓટોમેટિક સ્ટ્રિંગિંગ મશીન એ મશીન દ્વારા કરવામાં આવે છે. જે પણ સ્ટ્રિંગિંગ પ્રક્રિયા છે, સ્ટ્રિંગિંગ પ્રક્રિયા આખી જ એ મશીન દ્વારા કરવામાં આવે છે. એની અંદર ગ્લાસ પ્લસ EVA પ્લસ સેલ એ આખી પ્રક્રિયા એ મશીનરી દ્વારા એ કરવાની અંદર આવે છે. એના માટે લેમિનેટર મશીન, જે ગ્લાસ હોય છે તો ગ્લાસની ઉપર આખું લેમિનેશન થાય છે. એ જે આખી પ્રક્રિયા છે એ લેમિનેટર મશીન દ્વારા કરવામાં આવે છે. અમુક દબાણે એ મશીન દ્વારા એક આખા કોર્સ હોય છે એને જોડવા માટે એ લેમિનેટર મશીનનો ઉપયોગ થાય છે. ઓટો ટ્રીમિંગ. તો આ ઓટો ટ્રીમિંગ શું છે? તો જ્યારે પણ લેમિનેટર મશીન દ્વારા આખી પ્રક્રિયા થાય છે એના દ્વારા વધારેનું જે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકને ઓટોમેટિક એને ટ્રીમિંગ કરવામાં આવે છે. એ ટ્રીમિંગ કરવા માટે ઓટો ટ્રીમિંગની એક પ્રોસેસ થાય છે. ત્યારબાદ ફ્લેશ ટેસ્ટર. ફ્લેશ ટેસ્ટર એ શું છે કે જેવો સૂર્યપ્રકાશનો પ્રકાશ આવે છે એટલો જ પ્રકાશ એ સોલર કોષને આપવામાં આવે છે. એ સોલર કોષને એ ફ્લેશ ટેસ્ટિંગ કરવામાં આવે છે. એ પ્રકાશ પરથી આપણને ખબર પડે છે કે આ જે કોષ છે સોલર કોષ એની ક્ષમતા કેટલી છે. એ ક્ષમતા એ ફ્લેશ ટેસ્ટર દ્વારા એ કરવામાં આવે છે. આ આખું ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ શું છે? તો કે મશીન આધારિત છે. બધું જ કામ એ મશીન દ્વારા થાય છે. ત્યારબાદ એની કિંમત એ મશીન દ્વારા આખી પ્રોસેસ થતી હોવાથી એની કિંમત એ વધારે છે અને ફાસ્ટ અને એક્યુરેટ છે. ઘણી વખત મેન્યુઅલી કરવાની અંદર એ ઘણી બધી ભૂલો રહી જતી હોય છે. તો આ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગથી આપણને ફાસ્ટ અને એક્યુરેટ એ સોલર કોષ આપણને મળતા હોય છે. હવે આપણે એક વિડીયો દ્વારા સમજીશું કે ઓટોમેટિક અને મેન્યુઅલ એ પ્રોસેસ કેવી રીતે થાય છે. જે કામ મેન્યુઅલી થાય છે એ જ કામ એ મશીન દ્વારા એ થાય છે. તો મેન્યુઅલ અને ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગનો આ ડિફરન્સ છે. હવે આપણે સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે જાણીશું. સોલર ઉર્જા દ્વારા આપણે પાણી શુદ્ધિકરણ કરીએ છીએ. એમાં બે રીત છે, નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ એટલે જે આપણે જમીનની અંદર જે પાણી જાય છે, સિંચાઈ દ્વારા જે પણ કંઈ પાણી આવે છે એનું આખું શુદ્ધિકરણ એ થતું હોય છે. બીજું છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલની અંદર શું છે કે પ્રેશર દ્વારા, પછી છે પંપ દ્વારા, આરો પ્લાન્ટ દ્વારા, આ જે રીતે પણ પાણીનું શુદ્ધિકરણ થાય છે એ કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ એ પાણીનું શુદ્ધિકરણ થાય છે. સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ક્લીન વોટર સોલ્યુશન યુઝિંગ સોલર એનર્જી. સોલર ડિસ્ટિલેશન. હવે સોલર ડિસ્ટિલેશન એટલે શું? આની અંદર શું થાય છે કે સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થાય અને વરાળને ઠારીને આપણે શુદ્ધ પાણી મળે છે. એટલે એને સોલર ડિસ્ટિલેશન કહેવાય છે. બીજું છે સોલર ફોટોવોલ્ટિક. જે સોલર પેનલ દ્વારા જે આપણે ઉપયોગ કરીએ છીએ એની અંદર શું થાય છે કે સોલર દ્વારા આપણને વીજળી મળે છે અને એ વીજળીથી આપણે આરો વગેરે ચલાવીએ છીએ. એના દ્વારા એ શુદ્ધિકરણ થાય છે. એની એપ્લિકેશન શું છે? તો કે રિમોટ એરિયા, જે દૂરના એરિયા છે એની અંદર આપણને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ થાય છે. લાર્જ કોમ્યુનિટી, ઘણી બધી કોમ્યુનિટીને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખૂબ સુંદર રીતે એ પાણી શુદ્ધિકરણ એ મળે છે. ડિઝાસ્ટર રિલીફ. ડિઝાસ્ટરનો જો સમય આવ્યો હોય એ વખતે પણ આપણને જો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓકે ચાલતો હોય તો એની અંદર આપણને ઉપયોગ થાય છે. બહુ જ રિલાયેબલ છે, સસ્ટેનેબલ છે. ઇકોનોમિકલ સોલ્યુશન એ આપણને મળે છે. શુદ્ધ પાણી માટે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકદમ ઇકોનોમિક એ પડે છે, કારણ કે સોલર એનર્જી દ્વારા આપણને વીજળી ઘણી બધી બચતી હોવાથી એ આપણને ખૂબ જ સસ્તું એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણને મળે છે. અને બીજું છે બેનિફિટ્સ એના શું છે? તો કે ઇકો ફ્રેન્ડલી છે. એનાથી પ્રદૂષણ એ ફેલાતું નથી, બહુ જ સસ્ટેનેબલ છે અને આપણને ફ્રેશ વોટર એ મળે છે. આજના જમાના પ્રમાણે કોસ્ટ ઇફેક્ટિવ એ સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. હવે આપણે એક સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એક વિડીયો જોઈશું. આપણે જોઈ શકીએ છીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ છે લાર્જ લેવલનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે આપણે સોલર એર કન્ડિશનિંગ વિશે જાણીશું. આજના સમયની અંદર ઉર્જાની બચત એ ખૂબ જ મહત્ત્વની છે. એર કન્ડિશનિંગ સિસ્ટમ
એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ઠંડક આપતી આધુનિક પર્યાવરણનો એક મિત્ર છે. આજના જમાનાની અંદર જેટલું એ સૂર્ય તપે છે એ જ સમયે આપણને ઠંડકની એ જરૂર હોય છે. તો હવે આપણે સોલર એર કન્ડિશનિંગ વિશે વિશેષ જાણીશું. સોલર એર કન્ડિશનિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે હવે આપણે જોઈશું. કે સૌપ્રથમ આ જે સૂર્યના કિરણો એ આ સોલર પેનલ ઉપર પડે છે. આ સોલર પેનલ એમાંથી ડીસી વોલ્ટ ઇલેક્ટ્રિસિટી એ ઉત્પન્ન થાય છે. એ ડીસી સપ્લાયને ઇન્વર્ટર દ્વારા એ એસીની અંદર ફેરવવામાં આવે છે અને એ એસી સપ્લાય એ એર કન્ડિશનિંગ યુનિટને એ મળે છે, જેના દ્વારા આખી રૂમ એ ઠંડક એ થતી હોય છે. તો આખું સિસ્ટમ કઈ રીતે ચાલે છે? તો કે સોલર પેનલ હોય છે, ત્યારબાદ ઇન્વર્ટર અને કંટ્રોલર હોય છે, ત્યારબાદ એર કન્ડિશનર હોય છે અને જેથી એ આખી રૂમ એ ઠંડી થતી હોય છે. આની અંદર બે વસ્તુ આવે છે, એક ઓન ગ્રીડ અને એક ઓફ ગ્રીડ. ઓન ગ્રીડની અંદર શું હોય છે કે જ્યારે આપણે સોલર દ્વારા સપ્લાય મળે એ જ વખતે સેમ ટાઈમ આપણને વીજળી એ બીજી મળતી હોય છે, સપોઝ કે જીઈબીમાંથી. પણ ઓફ ગ્રીડની અંદર શું હોય છે કે ફક્ત સોલર દ્વારા જ એ આપણને સપ્લાય મળતો હોય છે, એને આપણે બેટરીની અંદર સ્ટોર કરી અને આખું એસી એ ચલાવતા હોય છે. તો આ રીતે આખી સોલર એર કન્ડિશનિંગ સિસ્ટમ એ ચાલતી હોય છે. સોલર એર કન્ડિશનરનો મુખ્ય ફાયદો શું છે કે સોલર એર કન્ડિશન એ CO2 એ બહાર ફેંકતા નથી, એટલે કે ગ્લોબલ વોર્મિંગમાંથી એ આપણને બચાવે છે. બીજા નોર્મલ જે એસી છે એ CO2 બહાર ફેંકે છે, જેનાથી પ્રદૂષણ ફેલાવાની ખૂબ જ શક્યતા રહેલી છે. તો સોલર એસીનો એ આ ખૂબ મોટો એ ફાયદો છે. સોલાર રેફ્રિજરેશન. સોલાર રેફ્રિજરેશન એટલે શું કે સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી આપણને ઠંડક આપે છે. આપણને ખબર છે કે જ્યારે સૂર્ય તપે ત્યારે આપણને ખૂબ જ ગરમી થાય છે. તો ટેકનોલોજી શું કરે છે કે એ જ સૂર્યની ગરમીનો ઉપયોગ કરી આપણને ઠંડક આપવા માટેનો એક પ્રયત્ન કરે છે. તો આપણે સમજીએ કે સોલાર રેફ્રિજરેશન શું છે. તો હવે આપણે સમજીશું સોલાર રેફ્રિજરેશન સિસ્ટમ. સૌ પ્રથમ સૂર્યના કિરણો સોલર પેનલ ઉપર પડે છે. આ સોલર પેનલ એમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, જેમાં શું ડીસી પાવર સપ્લાય થાય છે. એ ડીસી પાવર સપ્લાય ચાર્જ કંટ્રોલરની અંદર આવે છે. સોલર પેનલમાંથી ચાર્જ કંટ્રોલર. હવે આ ચાર્જ કંટ્રોલર એ આખી સિસ્ટમનું એક મગજ જેવું છે, જ્યાંથી બધું જ સંચાલન એ થાય છે. સૂર્યમાંથી આપણને પાવર મળે છે, એ પાવરને ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે કે ટ્રાફિક સપ્લાય જેમ થાય છે એ જ રીતે પાવરનું એક ટ્રાફિક મોનિટરિંગ એ આ ચાર્જ કંટ્રોલર દ્વારા થાય છે. તો એ પાવર સપ્લાય શું કરે છે તો કે અહીંયાથી કોમ્પ્રેસરને પાવર સપ્લાય મળે છે. હવે બીજું કે એ પાવર સપ્લાય થાય છે, એ પાવર ઘણી વખત એવું બને કે બધો જ પાવર વપરાય નથી જતો. તો એ પાવર શું કરે છે તો કે બેટરીની અંદર સ્ટોર કરે છે. આ જે બેટરી છે એની અંદર એ સ્ટોર થાય છે. એટલે ચાર્જ કંટ્રોલર બીજું એક કામ એ કરે છે કે જે આ બેટરી છે એને વધારે પડતી જે ઓવરચાર્જ થવા દેતી નથી. એનું કામ કોણ કરે છે તો કે ચાર્જ કંટ્રોલર. એટલે આ જે આખો ભાગ થઈ ગયો એ થયો પાવર. હવે બીજો એક ભાગ આખો છે, એની અંદર કોમ્પ્રેસરને પાવર સપ્લાય મળે છે. કોમ્પ્રેસર એટલે કે દબાવવું. હવે આપણે જોઈએ કે આ જે રેફ્રિજરન્ટ છે એટલે કે જે પણ એની અંદર ગેસ છે એને દબાવવામાં આવે છે, કોમ્પ્રેસ કરવામાં આવે છે. તો એ ગેસને આપણે દબાવીએ એટલે કે રેફ્રિજરન્ટને આપણે દબાવીએ અને દબાવીએ એટલે હાઈ પ્રેશર ગેસ એ કોમ્પ્રેસરમાંથી જાય છે કન્ડેન્સરમાં. એ કન્ડેન્સર શું કરે છે
કે જે હાઈ પ્રેશર ગેસ છે એને લિક્વિડ ફોર્મની અંદર એ ફેરવે છે અને એનાથી શું થાય છે કે હાઈ પ્રેશર, અહીંયા પ્રેશર તો સેમ જ રહેશે, હાઈ જ રહેશે, અહીંયા પણ હાઈ જ રહેશે, પણ એ ફોર્મ કયું હશે? ખાલી લિક્વિડ હશે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ફ્રીજની પાછળ આપણે હાથ રાખીએ તો આપણને ગરમ હવા એ આવે છે. તો એનું કારણ શું છે કે હાઈ પ્રેશર ગેસ એ લિક્વિડની અંદર એ ફોર્મ થતો હોય છે. તો એ વખતે એ જેમ દબાણ વધે એમ તાપમાન વધે, દબાણ ઘટે એમ તાપમાન ઘટે, એ રીતની એ પ્રોસેસ પર એ કામ કરે છે. અને આગળ કન્ડેન્સરમાંથી પછી શું થાય છે કે જે લિક્વિડ હોય છે એ લો પ્રેશરમાં થાય છે અને વેપર ફોર્મમાં એ આવી જાય છે. અને એ વેપર ફોર્મની આવી અને ઇવોપરેટની અંદર એ જાય છે અને આપણને ઠંડક એ આપે છે. અને ફ્રીજની અંદર જે પણ કંઈક ઠંડી આપણે વસ્તુ રાખી હોય, ધારો કે ફળ છે, કોઈ પણ વસ્તુ, તો એની અંદર એ ઠંડક ઉત્પન્ન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાની અંદર આપણને પરસેવો થાય છે. તો એ પરસેવો જ્યારે આપણા શરીરની અંદર થાય છે અને પછી ઘણી વખત આપણને ઠંડકનો અનુભવ થાય છે. એ ઠંડકનો અનુભવ થવાનું કારણ શું છે કે જ્યારે પરસેવો આપણા શરીર પર થાય છે તો જે ચામડી છે, તો ચામડીમાંથી એ ગરમીને શોષે છે. એ વખતે આપણને ઠંડક એ ઉત્પન્ન થાય છે, તો આપણને ઠંડકનો અનુભવ થાય છે. તો આ રીતે સોલાર રેફ્રિજરેશન સિસ્ટમની અંદર સોલાર પેનલનો ઉપયોગ કરી આપણને એકદમ ઇકોનોમિકલ અને આપણને એકદમ શુદ્ધ રેફ્રિજરેશન સિસ્ટમ દ્વારા આપણને વસ્તુ ઠંડક રાખવા માટેનો એ પ્રયત્ન થાય છે. તો આ હતી સોલર રેફ્રિજરેશન સિસ્ટમ, જેના દ્વારા આપણે જોયું કે આ રેફ્રિજરન્ટ ફ્લો થાય છે એ હાઈ પ્રેશર ગેસમાં, પછી લિક્વિડ રેફ્રિજરન્ટ, ડીસી પાવર જે છે એ આપણને અહીંયા મળે છે, લો પ્રેશર લિક્વિડની અંદર અને લો પ્રેશર વેપર જે છેલ્લે આપણને મળે છે, જેના લીધે બધું ઠંડક એ રેફ્રિજરેટરની અંદર એ થતી હોય છે. તો હવે આપણે એક સોલર રેફ્રિજરેશન વિશે વિડીયો જોઈશું. આ છે સોલાર રેફ્રિજરેશન. ગ્રીડ વગર આ સોલાર રેફ્રિજરેશન ચાલે છે, જે આપણે જોઈ શકીએ છીએ. આપણે જે આ લેસન જોયું, સોલર મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ, સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન, તો એનો નિષ્કર્ષ શું છે? તો મેન્યુઅલ અને ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ દ્વારા એ જે ઉત્પાદન થાય છે એની અંદર મેન્યુઅલ પદ્ધતિથી આપણને રોજગારી મળે છે, પણ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગથી શું ફાયદો થાય છે કે ચોકસાઈ અને ઝડપથી ઉત્પાદન એ થાય છે અને હાઈ ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ એ આપણને મળે છે. તો આજની ટેકનોલોજી પ્રમાણે આપણને હાઈ ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ મળવું એ ખૂબ જ જરૂરી છે. બીજું છે સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો પીવાના શુદ્ધ પાણીની અછત સોલર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા આપણને એક વરદાન રૂપ છે. પર્યાવરણને નુકસાન કર્યા વગર વીજળીનો ખર્ચ વિના ગામડા સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનો એક શ્રેષ્ઠ ઉપાય એ છે. ત્યારબાદ આપણે જોઈશું સોલર એર કન્ડિશનિંગ. ઉનાળામાં જ્યારે વીજળીનો વપરાશ જ્યારે સૌથી વધારે હોય એ વખતે સોલર એસી આપણા વીજળીના બિલને શૂન્ય કરી નાખે છે. તે માત્ર ખર્ચ નથી બચાવતું, પણ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પણ ખૂબ મદદરૂપ છે. એટલે આ જે સોલર એસી છે એ ગ્લોબલ વોર્મિંગની સામે લડવા માટેનો એક બહુ સારો ઉપાય એ છે. સોલર રેફ્રિજરેશન. તો સોલર રેફ્રિજરેશન દૂરના વિસ્તારોની અંદર દવાઓ અને ખોરાક સાચવવા માટે સોલર રેફ્રિજરેશન ક્રાંતિકારી છે. વીજળી વગર પણ ઠંડક જાળી રાખવાની આ ક્ષમતા માનવજાત માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. આપણે જ્યારે દવાઓ એ ગામડાની અંદર સાચવીને રાખવી હોય ત્યારે આ સોલર રેફ્રિજરેશન એ ખૂબ જ મોટું એ ઉદાહરણ છે. મુખ્ય સારાંશ શું છે? આપણે જે આખો આ લેક્ચર જોયો, તો મુખ્ય સારાંશ અને નિષ્કર્ષ એ જ છે કે સૌર ઉર્જા માત્ર વીજળી બચાવવાનું સાધન નથી, પણ તે એક ટકાઉ અને પ્રદૂષણ મુક્ત, જે પ્રદૂષણ મુક્ત છે, પ્રદૂષણ મુક્ત એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભવિષ્યનો એ આધાર સ્તંભ છે. અત્યારે પણ આજે પણ ભારત દેશની અંદર ઘણું બધું એ પ્રદૂષણનો પ્રશ્ન રહેલો છે. તો એ પ્રદૂષણને સોલ્વ કરવા માટે આ સોલર ટેકનિક, આ સોલર ટેકનોલોજી એ ખૂબ જ એ આધારસ્તંભ જેવી છે. તો સોલર ટેકનોલોજી અપનાવીએ એ સમયની માંગ છે. તો અત્યારના સમય પ્રમાણે આપણે સોલર ટેકનોલોજી એડપ્ટ જેટલી જલ્દી કરીશું
એટલું જ એ પ્રદૂષણને આપણે બચાવી શકીશું. તો આ જે આપણે આ આખું લેક્ચર જોયું એના પરથી હવે આપણે વિશેષ અભ્યાસ કરીએ એના માટે થોડા MCQ હવે જોઈશું. સોલર પેનલનું મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગમાં મુખ્ય કાર્ય કયું હોય છે? એના 4 ઓપ્શન છે. A. રોબોટ દ્વારા સોલ્ડરિંગ, B. હાથથી સેલ સોલ્ડરિંગ સોલાર, C. ઓટોમેટિક લેમિનેશન અને D. PLC નિયંત્રણ. આમાં સાચો જવાબ છે હાથથી સેલ સોલ્ડરિંગ. કારણ કે શું છે? મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગ છે. મેન્યુઅલ મેન્યુફેક્ચરિંગની અંદર શું કરવું પડે છે કે હાથથી સોલ્ડરિંગ કરવું પડે છે. તો સાચો જવાબ B છે. બીજો પ્રશ્ન, ઓટોમેટિક સોલાર મેન્યુફેક્ચરિંગનો મુખ્ય ફાયદો શું છે? એના 4 ઓપ્શન છે. A. વધારે સમય લાગે છે, વધારે માનવ શક્તિ જરૂરી છે, C. ઓછો ઉત્પાદન દર અને D. ઝડપી અને સમાન ગુણવત્તા. શું છે? ઓટોમેટિક. તો ઓટોમેટિકની અંદર ઝડપી અને સમાન ગુણવત્તા એ ખૂબ જરૂરી છે. તો આનો સાચો જવાબ છે D. ત્રીજો પ્રશ્ન છે, સોલાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય ઉપયોગ શા માટે થાય છે? તો એના 4 ઓપ્શન છે. A. પાણી ઠંડુ કરવા, બીજું પંપ અને ફિલ્ટર ચલાવવા, C. પાણી સંગ્રહ કરવા કે D. પાણી રંગ બદલવા. શું છે? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય ઉપયોગ. તો પંપ અને ફિલ્ટર ચલાવવા માટે એ સૂર્ય ઉર્જાનો એ ઉપયોગ થાય છે. તો આનો જવાબ છે B. ક્વેશ્ચન નંબર 4, સોલાર વોટર ટ્રીટમેન્ટમાં UV રેડિયેશનનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઓપ્શન A છે પાણી ગરમ કરવા, ઓપ્શન B ગંદકી ઉમેરવા, ઓપ્શન C જીવાણુ નાશ કરવા, ઓપ્શન D કે પાણી મીઠું બનાવવા. હવે UV રેડિયેશન એનો ઉપયોગ સોલર વોટર ટ્રીટમેન્ટમાં એ શું હોય છે? તો કે જીવાણુ નાશ કરવા માટે એનો ઉપયોગ એ થતો હોય છે. તો આ MCQની અંદર સાચો જવાબ છે C. જીવાણુ નાશ કરવા. ક્વેશ્ચન નંબર 5, DC સોલાર એર કન્ડિશન સીધું ક્યાં જોડાય છે? તો ઓપ્શન A છે ગ્રીડ સપ્લાય, B ડીઝલ જનરેટર, C સોલાર પેનલ, D ઇન્વર્ટર. તો DC સોલાર એર કન્ડિશન સીધું ક્યાં જોડાય છે? તો આની અંદર આપણને ખબર છે કે સોલર પેનલ જોડે એ જોડાય છે. તો આનો સાચો જવાબ છે C સોલાર પેનલ. ક્વેશ્ચન નંબર 6, હાઇબ્રિડ સોલાર AC 2 સ્ત્રોત પરથી ચાલે છે. તો કયા 2? ઓપ્શન A છે પવન વત્તા પાણી, B સોલર વત્તા ગ્રીડ, C બેટરી વત્તા જનરેટર, D કોલસા વત્તા વીજળી. હવે હાઇબ્રિડ સોલાર જે છે એની અંદર 2 વસ્તુ હોય છે, એક સોલાર અને એક ગ્રીડ. સોલાર પ્લસ ગ્રીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન B. ક્વેશ્ચન નંબર 7, સોલાર રેફ્રિજરેશનમાં કોમ્પ્રેસર ચલાવવા માટે શું વપરાય છે? તો ઓપ્શન A છે કોલસા, ઓપ્શન B છે સૂર્ય ઉર્જા, ઓપ્શન C છે ગેસ ફાયર, ઓપ્શન D છે ડીઝલ. કયું છે? સોલાર રેફ્રિજરેશન. એમાં કોમ્પ્રેસર આપણે જ્યારે ચલાવવું છે તો શું વપરાય છે? તો એના માટે આપણે સૂર્ય ઉર્જા એટલે જે સોલર પેનલ છે એમાંથી આપણે સૂર્ય ઉર્જા મેળવીએ છીએ. તો એ સૂર્ય ઉર્જા એ સાચો જવાબ છે. માટે ઓપ્શન B સૂર્ય ઉર્જા એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 8, ઓફગ્રીડ વિસ્તારોમાં સોલાર રેફ્રિજરેશન ખાસ શા માટે ઉપયોગી છે? તો એના ઓપ્શન છે A વધારે ખર્ચાળ હોવાથી, B વીજળી વગર કામ કરે છે એટલા માટે, ઓપ્શન C અવાજ વધારે કરે છે, D એ પાણી જરૂરી હોવાથી. ઓફગ્રીડ વિસ્તારની અંદર સોલાર રેફ્રિજરેશન શા માટે ઉપયોગ છે? કે વીજળી વગર, ઓફગ્રીડનો મતલબ જ શું છે કે વીજળી વગર જ્યાં કામ થાય છે એના માટે એ ઉપયોગી છે. એટલે ઓપ્શન B એ સાચો જવાબ છે, વીજળી વગર કામ કરે છે. તો આ ઓપ્શનનો જવાબ છે B.
ક્વેશ્ચન નંબર 9, સોલાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મુખ્ય આઉટપુટ શું છે? તો ઓપ્શન એ છે ખારું પાણી, ઓપ્શન બી ગંદુ પાણી, ઓપ્શન સી શુદ્ધ પીવાનું પાણી, ઓપ્શન ડી ગરમ પાણી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી ઉપર આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો ટ્રીટમેન્ટ ક્યારે કરવી પડે કે પાણીમાં અંદર કંઈક અશુદ્ધિ હોય ત્યારે આપણે એનો ટ્રીટમેન્ટ કરવી પડે. તો ઓપ્શન સી એટલે મુખ્ય આઉટપુટ શું છે કે શુદ્ધ પીવાનું પાણી. તો આ ક્વેશ્ચનનો આન્સર છે સી શુદ્ધ પીવાનું પાણી. ક્વેશ્ચન નંબર 10, મેન્યુઅલ અને ઓટોમેટિક સોલાર મેન્યુફેક્ચરિંગ વચ્ચેનો મુખ્ય ફરક શું છે? તો એ રંગ, બી સાઇઝ, સી માનવ હસ્તક્ષેપ, ડી સૂર્યપ્રકાશ. તો મેન્યુઅલ અને ઓટોમેટિક આ જ બે મેન્યુફેક્ચરિંગની અંદર મુખ્ય ડિફરન્સ શું છે? તો કે રંગનો, તો કે ના એ પણ નહીં, સાઇઝ એ પણ નહીં, માનવ હસ્તક્ષેપ. મેન્યુઅલ અને ઓટોમેટિક બેની વચ્ચે શું થાય છે? આપણે જાણ્યું હતું કે જ્યારે સોલ્ડરિંગ કરવાનું થાય તો માણસ પણ સોલ્ડરિંગ કરે, મશીન પણ એ સોલ્ડરિંગ કરે. તો બેનો જે મેઇન ડિફરન્સ શું છે? તો કે માનવ હસ્તક્ષેપ. આ ઓપ્શનનો જવાબ છે માનવ હસ્તક્ષેપ. એટલે ઓપ્શન નંબર સી એ સાચો જવાબ છે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ, સોલાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન લેસન વિશે તાલીમ માર્ગદર્શન મેળવ્યું. આભાર.